गुजरात की मुख्यमंत्री भूपेंद्र पटेल ने साणंद के आदर्श मॉडल स्कूल में शाला प्रवेशोत्सव और कन्या केलवणी कार्यक्रम में भाग लिया। इस राज्यव्यापी शैक्षिक अभियान का मुख्य उद्देश्य सरकारी स्कूलों के बच्चों का 100% नामांकन सुनिश्चित करना और ड्रॉप आउट दर को कम करना है। मुख्यमंत्री ने नए छात्रों का स्कूल में दाखिला कराया और उनका उत्साहवर्धन किया। शैक्षणिक किट वितरण, प्रवेश लेने वाले नन्हे मुन्ने बच्चों को स्कूल बैग और पढ़ाई लिखाई से जुड़ी विशेष किट बांटी गई एवं बालिका शिक्षा पर जोर। कन्या केलवणी महोत्सव के जरिए बेटियों की शिक्षा और उनके सशक्तिकरण को बढ़ावा दिया गया। गुणवत्तापूर्ण शिक्षा, स्कूल में आधुनिक स्मार्ट क्लासरूम, विज्ञान शिक्षा और बेहतर बुनियादी ढांचे पर विशेष ध्यान देने की बात कही गई। साणंद शहर भाजप प्रमुख श्री वीरेन्द्र सिंह झाला, अमदावाद जिला कलेक्टर श्री भव्य वर्मा, जिला विकास अधिकारी श्री विजय खरे, जिला पोलीस अधीक्षक श्री ओम प्रकाश जाट, आमंत्रित सर्वे महानुभाव, वाला विद्यार्थीओ, सौ वालीओ, प्रेस मीडियाना मित्रों, સૌને મારા નમસ્કાર। 3 દિવસ શાળા પ્રવેશોત્સવ અને આપણને ખરેખર આનંદ થાય, તમે બધાએ ક્યાંક ને ક્યાંક આની સાથે જોડાયેલા છો, વાલીઓ પણ, કે શાળા પ્રવેશોત્સવ અને પહેલા સ્કૂલે દીકરા દીકરીઓ જતા તો આપણે કેટલાય દીકરા દીકરીઓ એટલી બધી તમારે રડે, કકરાટ એવો કરે સ્કૂલે જવાનો, પણ હું આ છેલ્લા 3 દિવસથી ગામે ગામ ગયો છું, એક દીકરી રડતા જોઈ છે, બાકી કોઈ રડતું નથી, આનંદથી બધા। કારણ કે વડાપ્રધાનશ્રીએ જે શરૂઆત કરી અને ઘરમાં, પોતાના ઘરમાં જ ઉત્સવ બનાવી દીધો કે આજે મારી દીકરીને ભણવા મૂકવા માટે પોતે એ મુખ્યમંત્રી હતા ત્યારે જાતે જતા અને જાતે દીકરીને લઈને સ્કૂલે આવે, એટલે આખો ઉત્સવ બનાવી દીધો અને એ ઉત્સવ આજે જન જનનો ઉત્સવ બની અને ખૂબ સારું। અહીંયાથી આપણે 2 દીકરીઓને જોઈ તો અહીંયાથી બધા વાલીઓ બેઠા છે, ઘણા બોલવાવાળા હશે, પણ જો માઇક ઉપર બોલવાનું આવે તો કેટલું બોલાય એ તમને ખબર છે। એટલે ખરેખર માન્ય વડાપ્રધાનશ્રીએ જે બીજ વાવ્યું હતું એ આજે વટવૃક્ષ બની અને આગળ વધી રહ્યું છે। આપણી નજર સામે આપણા દીકરા દીકરીઓ, એમની પોતાનો આત્મવિશ્વાસ, આ માઇક ઉપર બોલવું એટલે પોતાનો આત્મવિશ્વાસની વાત છે। જોઈ લખેલી વાંચવું એ તો ઘણા છે, વાંચી શકાય, પણ એની અંદર બી આત્મવિશ્વાસ જોઈએ, લખેલું વાંચવામાં પણ આત્મવિશ્વાસ જોઈએ। એટલે ખૂબ સારા આત્મવિશ્વાસ સાથે બંને દીકરીઓ કીધું અને સેમિકન્ડક્ટરની સમજણ પાક્કી છે અહીંયા આગળ કે ભાઈ આજે તમને બધાને કીધું હોય કે મોબાઈલ બહાર મૂકીને આવજો તો શું થાય? તમને એમ થાય કે મારું હૃદય બહાર મૂકીને આવ્યો છું। એણે એકદમ સચોટ વાત કરી કે ભાઈ ઇલેક્ટ્રોનિક્સ કોઈ પણ આઈટમ હશે તો એની અંદર સેમિકન્ડક્ટર એટલે ચીપ એ ખૂબ મહત્વનું પાસું છે અને એમાં આત્મનિર્ભર બનવા માટે આજે ભારત દેશ અને ભારત દેશમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ આવે એના માટે અત્યાર સુધીમાં દરેક વડાપ્રધાનશ્રીઓએ પ્રયત્ન કર્યા છે, પણ કોઈ સક્સેસ અત્યાર સુધી નહોતું જતું। સક્સેસ ગયા ફક્ત અને ફક્ત જેમના ઉપર દુનિયાને ભરોસો છે એવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સાણંદ આ સેમિકન્ડક્ટર હબ બનીને ઉભરી રહ્યું છે। એટલે ખૂબ સારી ઔદ્યોગિક રીતે પણ પ્રગતિ થઈ રહી છે અને ઔદ્યોગિક રીતે પ્રગતિ થતી હોય ત્યારે આપણા દીકરા દીકરી પણ ભણવા જરૂરી છે અને એને ભણાવવું પણ આપણી જરૂરી છે। અત્યારે વાલીઓ પણ, દરેક સ્કૂલમાં વાલીઓ સાથેની પણ એક બેઠક મારી થાય છે। વાલીઓ, અત્યારે એક વાલી ત્યાંથી બોલતા હતા આગળની સ્કૂલમાં, તો પોતે સરકારી શાળામાં ભણ્યા, એમના દીકરા દીકરીને અત્યારે સરકારી શાળામાં ભણાવે છે અને ફોરેન પણ ગયા છે। એટલે ઘણી વખતે આપણા મનની છાપ જ એવું કરતી હોય છે। મને અહીંયાથી ધારાસભ્ય એવું કહે કે ભાઈ અહીંયા આગળ સ્કૂલમાં અમારે તો
સરકારી શાળામાં એડમિશન લેવા માટે ભલામણના ફોન આવે અને છતાં એડમિશન ના કરાવી શકીએ, આ સિદ્ધિ નહીં તો શું? માન્ય વડાપ્રધાનશ્રીની કેટલી મોટી સિદ્ધિ. સરકારી શાળામાં લાઈન તમારે લાગી હોય એટલે એ બધામાં આપણો બધાનો સાથ અને સહકાર છે. શિક્ષકો પણ દરેક વિદ્યાર્થી ઉપર પૂરું ધ્યાન રાખતા હોય છે. એક દિવસ સ્કૂલે ના આવે તો રાહ જુએ, 2 દિવસ ના આવે તો ત્રીજા દિવસે કે બીજા દિવસે એમના ઘરે પહોંચી ગયા હોય શિક્ષકો કે ભાઈ કેમ નથી આવ્યા, શું કારણ છે. કાં તો અત્યારે તો ટેકનોલોજીનો ઉપયોગ એ થઈ શકે છે, ફોનથી તરત મેસેજ થઈ જાય, ફોનથી વાત થઈ જાય. એટલે